નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અહીંયા એક ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે. એમના ખેતરમાં જ આપણે ઊભા છીએ અને એમણે શેરડીની ખેતી કરી છે. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે કઈ જાત છે અને કેટલા સમયથી આ શેરડીની ખેતી હાલમાં કરી રહ્યા છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપો. રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી, ગામ પાઠકવાડી, તાલુકો ડોલવણ, જિલ્લો તાપી. અચ્છા, તમે ખેતી કેટલા વર્ષથી કરો છો આ શેરડીની ખેતી ખાસ કરીને? શેરડીની ખેતી એમ માનો કે 10-12 વર્ષ મારા હાથથી કરો છે, મારા હાથથી. ઓકે, પહેલાં પપ્પા લોકો કરતા. ઓકે, એટલે શેરડી ઘણા વર્ષોથી બનાવો છો? હા. ઓકે, તો શેરડીની જાત કઈ છે? 8005. 8005. અને હાલમાં અત્યારે તમારા ખેતરના છેડે આપણે ઊભા છીએ, પાડ ઉપર આપણે ઊભા છીએ. આ બીજાની ખેતી છે ને? હા. આ બીજાની શેરડી છે અને આ તમારી શેરડી છે. હા. હવે મને એ જણાવો કે આ શેરડી નવું રોપાણ છે કે લામ છે? આ લામ છે. લામ છે. લામ છે. અચ્છા, કેટલા વર્ષની લામ છે? પહેલા વર્ષની, બીજા વર્ષની? આ છે 5 વર્ષ હમણાં જે પાછી પડે ને, હા. 5 વર્ષ થાય. અચ્છા, 4 વાર પડી ગઈ છે. 4 વાર કટિંગ થઈ ચૂકી અને આ 5મી વખત કટિંગ થશે. હા. એટલે પહેલા વર્ષનું રોપાણ હા. અને બાકીના બીજા 3 વર્ષ લામ કાઢી નાખી. એટલે કે ચોથા વર્ષની લામ છે એવું? હા, ચોથા વર્ષની લામ. ઓહો, મતલબ કે અત્યારે આપણે તમે ખેડૂત મિત્રો જો આ શેરડીનું ખેતર છે અને એના બાજુમાં બીજા વ્યક્તિનું શેરડીનું ખેતર છે, બીજા ખેડૂત મિત્રનું, બરાબર? તો આ કેટલા વર્ષની હશે? આ બીજા વર્ષની છે. આ બીજા વર્ષની. ના, આમ પણ આપણે જોવા જઈએ તો ચોથા વર્ષની લામ છે. લામ છે. ના, પહેલા વર્ષની લામ હશે ને? હા, એકચ્યુઅલી પહેલા વર્ષની છે લામ. એક વખત કટિંગ થઈ ગયું અને આ બીજા વર્ષ છે. બીજા વર્ષ. ના, અહીંયા આપણે ઓલરેડી 4 કટિંગ થઈ 4 ગયા. કટિંગ થઈ. ના, હવે 5મું થશે. 5મું થશે. જોરદાર. હવે આમાં તમે શું ટ્રીટમેન્ટ કરી પહેલાં તો એ જણાવો, કારણ કે મોટાભાગના ખેડૂત મિત્રો શું કરતા હોય તો કે એક વર્ષ પહેલા વર્ષનું રોપાણ, હા. બીજા વર્ષની લામ હા. અને ત્રીજા વર્ષે તો ભાગ્યે જ કોઈ રાખે. ના, રાખે જ ને નહીં. તમે તો મતલબ આ 5મું વર્ષ કટિંગ કરવાના. તો કેમ રાખી એમ પહેલાં તો મને એ જણાવો એમ આટલા વર્ષ સુધી? પહેલા પપ્પા લોકો કરતા હતા હા. ત્યારે પહેલા એક વાર શેરડી પડે, હા. બીજી વાર કાઢી જ નાખે. અચ્છા. એનું કારણ હતું કે આ પેલા એના જોડી આવે કે નહીં, હા. એ મરી જતા હોય એમ. ઓકે. એટલે એમ મોટી ગેપ પડી જતી હોય. ઓકે. એટલે પેલો જે માલ ઉતરવું જોઈએ તો ઉત્તર નહીં આવતો હોય. ઓકે, તો તમે કેમ રાખી? અમે આ ગેપ નથી પડી. અચ્છા, અહીંયા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અહીંયા દરેકે દરેક જગ્યા એક સરખું મતલબ ઉત્પાદન જોઈ શકો છો. આ લામ જેવી એકચ્યુઅલી લાગતી નથી, પણ જો તમને મનમાં પ્રશ્ન હોય તો આ ખેડૂત મિત્રનો તમે કોન્ટેક કરો અને રૂબરૂ ખેતરમાં મળવા માટે આવો અને સાથે આજુબાજુના ખેડૂત મિત્રને પણ બોલાવીને તમે કન્ફર્મેશન લઈ શકો કે ભાઈ આ ખરેખર 5 વર્ષની લામ છે, બરાબર ને? બરાબર. હા. તો રોહિતભાઈ આમાં શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક માહિતી આપો. ટ્રીટમેન્ટ અમે આ NPK, હા. જે નેટસોપ કંપનીનો બાયોફિટ. ઓકે. હા. આ જે તમારા હાથમાં છે NPK, હા. હા, એનું તમે ઉપયોગ કર્યો હા. કઈ રીતના? ડ્રિન્ચિંગમાં. કેટલી વખત ડ્રિન્ચિંગ કરી આ વર્ષે? આ વર્ષે 2 વાર કર્યું છે. ઓકે. અને આ NPK તમે કેટલા વર્ષથી વાપરો છો પહેલાં તો એ બી જણાવો મને. એ એમ 4 વર્ષથી જે વાપરીએ છે. ઓકે, 4 વર્ષથી તમે આ શેરડીમાં વાપરો છો, હા. એટલે જ 4 મતલબ આ 5મી લામ, હા. બરાબર ને? ચોથી લામ અને 5મી કટિંગ થવાની. હા. ઓકે. અને બીજું એની સાથે શું વાપર્યું એ થોડીક વાત કરો. આના છે ને એમ પહેલા 4 સ્પ્રે કરતો હું, પણ હા. આ વખતે 1 સ્પ્રે રહી ગયો છે. ઓકે. એટલે 3 સ્પ્રે થયા છે આના. આ વખતે 3 સ્પ્રે કર્યા, બાકી આમ તમે 4 સ્પ્રે કરતા. કરીએ, હમ. ઓકે. તો આનો તમે કેટલી વાર છંટકાવ કર્યો? 3 વાર. 3 વાર. હમ. ઓકે. અને આમ દર વર્ષે તમે 4 વખત 4 કરતા. વખત કરતા. તો આ જે 4 વર્ષ દરમિયાન દર વર્ષે ઉત્પાદન કેટલું આવ્યું એ થોડીક માહિતી આપો. એમાં મારા 12.5 ગુંઠા હતા, એમ હા. 24 ગુંઠા 1 વીઘો થાય, હા, પણ એમ 30 ટન 32 ટન થાય. એક મતલબ વીઘે. અડધું વીંગું જ. હા, એટલે અડધું વીઘું જ એમ. હા. 12 ગુંઠા. હા. પણ એમાં પહેલા વર્ષે એમ 29 ટન રોપાણ હતું ત્યારે કેટલી થઈ? 29 હતું. 29 ટન. પછી ઓકે. બીજા એ વર્ષે વર્ષે વાપરેલી કે નહીં વાપરેલી પ્રોડક્ટ? ના, એ વર્ષે નહીં વાપરેલી. ઓકે. હા. પછી પછી 28 ટન થઈ. 28 થઈ. હા. લામ લામ. એમાં વાપરેલી સ્ટીમરીચ હા, એમાં વાપરેલું. અને આ NPK પણ વાપરેલું. NPK વાપરેલું. ઓકે. પછી કેટલું થયું? પછી એમ ખાલી 1-2 ટન આમ તેમ થાય, ઓકે. પણ એમ
પેલું સમતોલ રહે. ઓકે, છેલ્લા વર્ષે કેટલું થયું, મતલબ આ ચોથું કટિંગ થયું ત્યારે? ચોથું કટિંગ થયું ત્યારે 19 ટન થઈ. અચ્છા, હા. એનું શું કારણ? એનું કારણ કે દર વર્ષે મતલબ 28, 29, 27 થયું હશે, હા પણ આ વર્ષે 19 થયું. હા તો પણ અમે તો એટલું બધું નહીં ધારેલું હતું. હા, હવે ચોથા વર્ષનું લાંબ હતું અચ્છા, એટલે નીકળશે હવે 12-13 ટન એમ. ઓકે. એટલે આમાં શેરડી જ ખાલી હતું કે બીજું પણ કંઈ રોપેલું હતું? એમ મકાઈ કરેલી હતી. અચ્છા, એટલે એ પણ ઉત્પાદન તમે લઈ લીધું. હા બરાબર છે. બીજું અત્યારે જે તમે કીધું કે 12 ગુંઠા છે, હા બરાબર ને? હા. તો અત્યારે હાલમાં 12 ગુંઠામાં શેરડી છે કે પછી કેવું એમ? ના, એક કાઢી નાખ્યું છે અમે. એટલે માનો નહીં આ 6 ગુંઠા જેવું હશે. અત્યારે 6 જ ગુંઠા છે, હા. મતલબ અડધું ખેતર કાઢી કાઢી નાખ્યું. નાખ્યું છે. એમાં શું બનાવ્યું? એમાં સિંગ કરી લેવું. અચ્છા, એટલે સિંગ કરી એટલે કાઢી નાખ્યું. કરી નાખ્યું. ઓકે. તો આ વર્ષે શું ઉત્પાદનની ઉમ્મીદ છે તમને? એમાં 12 ટન તો થશે જ. 10 થી 12 ટન થાય એવું ખરું? 10 થી 12. ઓકે. અને જો આ વસ્તુ નહીં વાપરતે તો શું થતે? નેટસપ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે એ જો નહીં વાપરતે તો 5મા વર્ષ સુધી આપણે શેરડી રાખી શકીએ એમ ખરું? નહીં રાખી શકાય, કેમ કે બીજે વર્ષે છે ને તે અમને એટલો ફાયદો થયો કે એક વર્ષ આપણે શેરડી રોપી એટલે એને ખેડવાનો ખર્ચો, બિયારણ લાવવાનું, મજૂરી એ વધી જતું હોય. ઓકે. હવે બીજી વખતે આપણે 2 વર્ષ કરીએ તો ત્રીજી વર્ષે આપણે પાછા પૈસા જ નાખવાના હોય. બરાબર. આ 5 વર્ષ એમાં ખેડ્યું નથી કે આપણે બિયારણ લાવ્યા, એની એ જ શેરડી છે. બરાબર છે. મતલબ કે ખર્ચો આપણો ઘણો બધો બચી ગયો. બચી ગયા. બરાબર ને? અને હાલમાં આમાં રાસાયણિક ખાતર શું ઉપયોગ કર્યો એ પણ જણાવો જો કર્યો હોય તો. 10 કિલો નાખેલું છે એમાં. શું નાખેલું? 6 ગુંઠામાં આમ ડાઈ ને પોટાશ ને મિક્સર ઓકે, ડીએપી અને પોટાશ તમે નાખ્યું. નાખ્યું છે. ઓકે. બાકી બીજું કોઈ ખાતર નથી નાખ્યું? ના. દર વર્ષે? દર વર્ષે એમ નાખીએ પણ ઓછું. ઓછું. એટલે ઓછું ખાતર રાસાયણિક નાખવાથી જ ફાયદો થયેલો છે. અચ્છા. એટલે જળિયા મર્યા નથી એમ. ઓકે. એનપીકે નાખવાથી આ જળિયા મરતા નથી ઓકે. ને નવી ફૂટ આવ્યા જ કરે એમ. ઓકે. ને વજન બી જોરદાર રહે. ઓકે, બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. અહીંયા બીજા મિત્રો આપણી સાથે આવેલા છે જે અત્યારે હાલમાં નેટસપમાં કામ કરી રહ્યા છે. તો આપણે એમને એક વિનંતી કરું કે શેરડીના ખેતરમાં જરાક અંદર જાઓ જેથી હાઇટ શું થઈ છે એ પણ આપણને ખબર પડે. થોડુંક હજી અંદર જાઓ, મતલબ આ બહારની શેરડી છે, અંદર જાઓ તો આ રીતના તમને જોવાની મળે કે મતલબ હાથ ઉપર દેખાય, શરીર દેખાતું નથી. બરાબર ને? મતલબ કે 6 ફૂટથી વધારે હાઇટ ઓલરેડી થઈ ચૂકી છે. અને તમે જ આ બીજા ખેતરમાં પણ આવો જેથી ખ્યાલ આવે કે અહીંયા શેરડી કેટલી છે. કારણ કે હા, થોડુંક અંદર જાઓ, કોઈ વાંધો નહીં. ઓકે. મતલબ આ તમે બાજુમાંની ખેતરની શેરડી જોઈ શકો છો જે બીજા વર્ષનું લામ છે અને અહીંયા 5મા વર્ષનું છે. તો આ ખેતર અને આ ખેતરમાં કેટલો તફાવત છે એ આપણે જોઈ શકીએ છીએ પ્રત્યક્ષ આપણે નજરથી. બરાબર? તો આ બાયોફિટ વાપરવાનો કમાલ છે. રેગ્યુલર વાપરશે તો આપણને સારામાં સારું ઉત્પાદન મળશે. બીજું રોહિતભાઈ, આજે ઘણા બધા મિત્રો આવી શેરડીની ખેતી કરતા હોય અને જો એ લોકો તમારી જેમ સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય ને એના માટે કોન્ટેક્ટ કરવા માંગતા હોય અથવા તો તમારું ખેતર જોવા માંગતા હોય તો એના માટે કોન્ટેક્ટ કરી શકે એટલા માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 992530 992530 9592. 9592. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.